અમદાવાદમાં ફ્લેટ ભાડે રાખીને રહેતી યુવતી સાથે દુષ્કર્મની ઘટના બનતા ચકચાર મચી છે। ત્યારે આ ઘટનાના પગલે રાજ્યભરના લોકોમાં રોષ જોવા મળ્યો। આ મુદ્દે અમદાવાદ શહેર અને રાજકોટની યુવતીઓએ મહિલાઓની સુરક્ષા વધુ મજબૂત બનાવવા માંગ કરી છે। મહત્વનું છે કે નાના શહેરોથી ગામડાઓથી દર વર્ષે હજારો યુવતીઓ ઉચ્ચ શિક્ષણ માટે અથવા નોકરી માટે અમદાવાદ જેવા મોટા શહેરોમાં આવીને વસવાટ કરે છે। ત્યારે સોસાયટીમાં વોચમેન સહિતના કર્મચારીઓને બેકગ્રાઉન્ડ ચકાસ્યા બાદ જ રાખવાની અપીલ કરી છે। અમદાવાદમાં દુષ્કર્મ મામલે અત્યારે મારી સાથે યુવતીઓ જોડાઈ છે, તેમની સાથે પણ વાતચીત કરવાનો પ્રયત્ન કરું છું, કારણ કે જે પ્રકારની ઘટના છે તેને કારણે અનેક સવાલો હવે ઊભા થયા છે। શું કહેશો? પહેલાં આપનું નામ જણાવશો અને જે પ્રકારની ઘટના આપણે સાંભળી ત્યારબાદ આપનું પહેલી પ્રતિક્રિયા, તમે આ સાંભળીને શું વિચાર આવ્યો? મારું નામ દૃષ્ટિ વેકરિયા છે અને આ ઘટના મને તો જસ્ટ હમણાં જ ખબર પડી બપોરે કે આવું થયું છે। એટલે પહેલાં તો અમને અમારા ફ્રેન્ડ્સને બધાએ કોલ કર્યો કે તમારા એરિયામાં થયું છે તો તમને મતલબ તમારું જ પીજી નથી ને એમ। મેં કીધું અમારા પીજીમાં આ ઘટના નથી થઈ અને એ જે ઘટના થઈ છે એ પણ પીજીમાં નથી થઈ, એ કોઈ જે ગર્લ છે એ ફ્લેટમાં રહેતા હતા તો એમની જોડે થઈ છે। અને અમારી સોસાયટી તો સેફ એન્ડ સાઉન્ડ છે અત્યારે અને અમારા કમિટી મેમ્બર ને ચેરમેન અને ઓનર બધા રિસ્પોન્સિબલ છે અમારા આવવા જવા અને અમારું કેર અને ફોલોઅપ બી લે છે કે તમે પ્રોપર ટાઈમે આવી જાઓ છો, જઓ છો તો અમને ઇન્ફોર્મ કરીને જાઓ। તમને કંઈ પ્રોબ્લેમ છે રાતે દિવસે ક્યારે બી તમે અમને જણાવી શકો, ઇવન તમારી તબિયત ખરાબ છે તો પણ તમે અમને જણાવી શકો, અમે 24/7 અવેલેબલ છીએ। અચ્છા, તમે જ્યારે આ વાતને જાણી, સુરક્ષાથી હવે ડર લાગી રહ્યો છે, કારણ કે સુરક્ષાને લઈને અનેક સવાલો પણ ઊભા થઈ રહ્યા છે, તો હવે અમદાવાદમાં રહેવું કેટલું સેફ છે? અમદાવાદમાં પહેલાં તો જે પણ ગર્લ્સ છે એ પીજીમાં રહે છે યા તો પછી કોઈ ફ્લેટમાં રહેતી હોય છે, તો પહેલાં તો એ સોસાયટીના જે ચેરમેન હોય છે, જે ઓનર છે, એ લોકોને બધી ગર્લ્સનો જે પહેલાં આધાર કાર્ડ છે, એ ક્યાંથી આવ્યા છે, એમના જે ફેમિલીમાંથી કોઈ પણ એકનો નંબર છે, એ બધું જ એ લોકોને પહેલાં માહિતી એકઠી કરીને એ લોકોને રાખવું જોઈએ। ત્યાંથી કેમ કે જે ગર્લ્સ જે છે અહીંયા આવે છે તો એ પણ એ લોકોના ફેમિલી મેમ્બર પણ એ લોકો શું કહેવાય કે એમની ચિંતા કરતા હોય છે કે કોઈ પણ છોકરી હોય છે એકલી ત્યાં રહેતી હોય છે, કોઈ જોબ કરે છે, કોઈ સ્ટડી કરે છે, તો આ બધી જે છે એ જે સોસાયટીવાળા જે રહી છે એ લોકોને ફૂલ ધ્યાનમાં રાખવી જોઈએ। ઇવન જે કોઈ પણ સોસાયટીમાં કોઈ પીજીમાં કે કોઈ સીસીટીવી કેમેરા ના હોય તો એને લોકોને જરૂરથી જરૂર રાખવા જોઈએ। કોઈ બહારનું વ્યક્તિ અંદર ના આવે કે અજાણ્યું વ્યક્તિ કોઈ આવે તો એ બધું પણ એ લોકોને ધ્યાનમાં રાખવું જોઈએ। પોલીસને પણ શું કહેવાય વારંવાર પેટ્રોલિંગ કરવું જોઈએ, વેરિફિકેશન કરવું જોઈએ। તો આ બધી જ વસ્તુ જે છે એ લોકોને ધ્યાનમાં રાખવી જોઈએ। બિલકુલ અમદાવાદ શહેરમાં જ્યારે યુવતીઓ આવતી હોય છે, એક નવા સપના લઈને આવતી હોય છે કે અમે કશું કંઈથી મેળવીશું, શીખીને જઈશું, તમે ક્યાંથી આવ્યા છો ને જે પ્રકારની ઘટના બની ત્યારબાદ આપની પ્રતિક્રિયા? અરે મારું નામ દેવાંશી જેઠવા છે, હું અમરેલી જિલ્લાના બગસરા ગામથી આવું છું। અરે આપણે એક તો જન્મ થયો હોય પછી સ્ટાર્ટિંગમાં જ આપણું સપના હોય કે અમે નાના હશું ત્યારે આપણે ફોટો નાનપણના ઓલા બુક આવે એમાં ફોટોસ જોઈને કે મારે આ જ બનવું છે, આવી જ રીતના જરૂર છે, પછી મોટા થાય એમ બધું બહુ વધતું જાય છે અને આપણા સપના પૂરા કરવા આપણે મોટા શહેરમાં જવું જ પડે, કેમ કે નાના શહેરો એમાં કોઈ સ્કોપ નથી હોતો, એટલે આપણા સપનાઓ પૂરા કરવામાં આપણે બીજા શહેરમાં જવું જ પડે અને એના માટે સેફટીઓ અને બધું ફૂલ કાળજી લેવી પડે। મા બાપ અનેક સવાલો કરતા હોય જ્યારે બહાર ગયા હોય, સેફટીના સવાલ હોય, મા બાપને પણ ચિંતા થતી હોય। આપનું નામ અને ક્યાંથી આવો છો આપ? મારું નામ રુચિ પટેલ છે, હું આવું છું મહેસાણાથી। એકચ્યુઅલી હું અહીંયા જોબ કરું છું અને હું અહીંયા મારા સપના પૂરા કરવા આવી છું અને એક મેં કાલે જ ઘટના થઈ છે અને મેં આજ બપોરે જોયું છે આવું કે આવું થયું છે, આ સિનારી થયો છે। એ છોકરી છે એ પીજીમાં નથી રહેતી, પહેલે તો એ જ વાત, એ છોકરી પોતાનું પર્સનલ એક ફ્લેટ રહેતી હતી, એમાં ઘટના બની છે અને પ્લસ પોલીસ વેરિફિકેશન છે ને તે સિક્યુરિટીનું હોવું જોઈએ, ચેરમેન તરફથી પણ પ્રોપર હોવું જોઈએ। અમારી પીજીમાં છે એ સેફ છે અને અમારું પીજીમાં બહુ ધ્યાન રાખે છે, આંટી ને અંકલ બંને છે, એની ટાઈમ એ અવેલેબલ હોય છે, એમના કોલ ઉપર ને એમના મેસેજ ઉપર અવેલેબલ હોય છે। અને સેફટીનું અગર કહેવા જોઈએ તો જ્યાંથી હું જોબથી નીકળું છું ત્યાં મારી મમ્મીનો કોલ ચાલુ હોય છે અને જ્યાંથી હું ત્યાંથી પણ નીકળું જોબેથી જ્યારે પીજી આવું છું ત્યાં પણ અમારો કોલ ચાલુ હોય છે। ફરીથી કોઈ ફોન આવ્યા આ પ્રકારની ઘટના બની, તમારા માટે ચિંતા હોય, કારણ કે આ પ્રકારની ઘટના એવી ઘટના છે કે જેને સ્વીકારી જ ના શકાય, સાખી પણ હા, મમ્મી પપ્પા પૂછે કે આવું થયું છે તો શું છે, આ છે, તમારા એરિયામાં તો નથી, મમ્મી પપ્પાનો કોલ આવ્યો તો એમને કીધું, અમે કીધું ના અમારા એરિયામાં નથી, અમારી પીજી સેફ છે, અમારે અહીંયા કશું છે નહીં, બધું શાંત છે, ઓકે છે અને મમ્મી પપ્પા ટેન્શનમાં પણ
પણ આવી જાય છે કે આવું કેમ બન્યું, આવું થવું ના જોઈએ એકચ્યુઅલીમાં. બટ એકચ્યુઅલીમાં આ પીજીમાં નથી થયું. તો એ પપ્પા છે કે ઓકે ચલો પીજીના આંટીનો ઓનરનું નંબર ને બધું છે ને બધું જાણી શકે છે ને એમને પૂછી શકે છે. શું વિચાર્યું છે? કારણ કે આ પ્રકારની ઘટના બને, એક તો સુરક્ષાનો સવાલ તો છે જ, પણ તમે શું વિચાર્યું? કોઈ પણ આવી ઘટના રસ્તા પર બી જતા હોય, કોઈ જોવે પણ ખરા, તો આવા પ્રકારની ઘટનાને લઈને તમે પહેલું એક્શન શું લેશો? આવી પ્રકારની ઘટના થાય એના બાબતે પહેલાં તો આપણે આવતા જતાં અવેર હોવા જોઈએ. પ્લસ આપણે કોઈ સિક્યોરિટી માટે પોલીસને છે કે ગર્લ્સની સેફટી માટે જે અત્યારે કોડ અવેલેબલ છે એ ધ્યાનમાં હોવા જોઈએ બધાને, કે ગર્લ્સની સેફટી માટે કોઈને કોલ કરવાનો છે એ પછી આપણે પોલીસને જાણ કરી શકીએ તરત કે આ ઘટના થઈ છે. તો એના માટે આપણે રિસ્પોન્સ તરત આપવો જોઈએ. ઇવન આપણે જોયેલું છે, આપણી સાથે નથી બન્યું એ સારી વાત છે, કોઈ બીજા સાથે બન્યું છે તો એના માટે બી કોઈ આવાજ ઉઠાવશે તો આના માટે સિક્યોરિટી ટાઈટ થશે અને તો આગળ પગલાં લેવાશે. કે આ બાબતની સરકારે અને સોસાયટી ચેરમેને કે બધાએ ધ્યાન રાખવાની વધારે જરૂર છે. સખ્યાનંદની. સખ્યાજી, એકલા જતા ડર લાગે અમદાવાદમાં? ના લાગે. આ બાજુનો એરિયો અને અમારી પીજી એ બધું સેફ છે અત્યારે તો. હા, અને હું એમ 4 વર્ષથી અમદાવાદમાં રહું છું, પણ હું જે એરિયામાં પહેલાં રહેતી હતી અત્યારે જ્યાં પીજીમાં રહું છું આ એરિયો બધું બરાબર સેફ છે. એટલે એમ એવા પ્રકારની કોઈ ડરની વાત નથી. પણ હવે કશુંક એ જ એરિયામાં એવું કશુંક થાય આજુબાજુના એરિયામાં તો એક પ્રકારનો ડર રહે મનમાં કે આપણી સાથે કાં તો આપણી જોડે રહેતા હોય એમની સાથે આવું કશું ના થાય. એ ના થાય કોઈ બીજા જોડે, એમના માટે પગલાં લેવા વધારે મહત્ત્વના છે. આ શહેરની યુવતીઓ હતી કે જેમણે ખાસ વાતચીત કરી અને પોતાના મંતવ્યો જણાવ્યા, જે પ્રકારના અભિપ્રાયો આપ્યા છે. આ ઘટના ખૂબ જ ઘૃણાસ્પદ છે અને હવે યુવતીઓ છે તેઓ સ્પષ્ટપણે માની રહી છે કે ખાસ કરીને સરકારની યોજનાઓ સાથે સૌથી મહત્ત્વની મહિલા માટેના જે કાયદાઓ છે તેની જાણ મહિલાઓને પણ હોવી જોઈએ અને તેની સાથે આ પ્રકારની ઘટનાને સખત શબ્દોમાં તેમણે વખોડી કાઢી છે. કેમેરા પર્સન પંકજ મકવાણા સાથે દીપિકા કુમાર, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. અમદાવાદના જોધપુર વિસ્તારમાં જે યુવતી પર જે દુષ્કર્મની ઘટના બની છે, આ ઘટનાને લઈને રાજકોટમાં પણ યુવતીઓ હોય, મહિલાઓ હોય, તેમાં એક આક્રોશ જોવા મળી રહ્યો છે. જે આ ગંભીર ઘટના બાદ જે છે એ સમગ્ર રાજ્યમાં ક્યાંક મહિલાઓમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. ત્યારે હાલ આપણી સાથે રાજકોટની યુવતી છે, આપણે એમની સાથે વાત કરીશું. બેન, પહેલા આ ઘટનાને આપ કઈ રીતે જુઓ? આવી ઘટના તો આપણા દેશમાં વારંવાર બને છે અને કહે છે સરકાર કે આમાં ન્યાય મળશે. 2-3 દિવસ આંદોલન થાય, ઘણું બધું થાય છે, પછી બધી જનતાએ ભૂલી જાય છે ને સરકારે ભૂલી જાય છે. એમનું જોઈને તો અમને બી બહાર રહેતા હોય તો મતલબ ડર લાગે, ભયનો માહોલ થઈ જાય કે અમે કઈ રીતે બહાર નીકળશું. આવી રીતે થશે તો અમે તો બહાર નીકળતા બી ડરશું જ ને. અમને બીક લાગશે કે કદાચ અમારી સાથે આવું થશે તો. એમ સરકાર તો કંઈ કરતી જ નથી, કરે 2-3 દિવસ પછી ભૂલી જાય છે. પબ્લિકને આપી દો, જેમની સાથે આ કૃત્ય થયું છે એવું જ કૃત્ય સામે એમની સાથે થવું જોઈએ. ચોક્કસથી અહીંયા અન્ય બેન છે, આપણે એમની સાથે વાત કરીશું. બેન, આ સમગ્ર ઘટનાથી એક મહિલા તરીકે તમારી અંદર કેવો આક્રોશ છે? પહેલાં તો આક્રોશ જણાવો. ખૂબ એમ કે એવું આમ ભયનો માહોલ ફેલાયેલો છે અને ક્યાંક આપણી દીકરીઓ હોય તો એવું લાગે છે કે હવે સુરક્ષિત નથી. દીકરીઓ હોય, વહુ હોય, બહેનો હોય, હું તો કહું કે મહિલા સુરક્ષિત નથી. અમે એટલી હદ સુધી ડરી જઈએ છીએ કે સેફટીની વાત આવી. આ કેસમાં પાછું એવું છે ને કે સિક્યોરિટી ગાર્ડ જો સિક્યોરિટી મા બાપે જોઈ અને દીકરીને મોકલેલી હોય ત્યારે સિક્યોરિટી નથી, એટલે ભયનો માહોલ વધારે છે. કે જ્યારે એ અંદર છે પીજીમાં અથવા રેન્ટ પર જ્યાં રહેતા હોય ત્યાં એ દીકરી, તો ત્યાં એ સેફ નથી. સિક્યોરિટી ગાર્ડે જ આચરેલું છે, એટલે એવું લાગે કે હવે ક્યાંય સેફ નથી દીકરીઓ. આવા લોકોને તમે તે એક આ કિસ્સો એવો છે કે મહિલા છું ને ત્યારે આ એક વસ્તુ સામે લાવે. આવા તો ઘણા કિસ્સા બને. જ્યારે આ વસ્તુ બને છે, રેપ થાય તો પૂરો ફેમિલી આમાં બધાયનો થાય છે. ઇજ્જત આબરૂ ઉપર બધાયનો વાર થાય છે. એક દીકરી જ નથી ભોગ બનતી. એટલે આનું તો બહુ સેન્સિટિવ, એક પરિવાર આખો ભોગ બને છે. સેન્સિટિવ વસ્તુ કહેવાય. આ લોકોને ખૂબ જ આ એમ કે આ એક કિસ્સો છે ને એ નિંદનીય છે અને આ બધાયને આપણે રોજે રોજનું થઈ ગયું છે. હવે આ 2-5 દિવસે આ વાત આવે એવું નથી. રોજે રોજના આવા ન્યૂઝ આવે છે તો આમાં બધાયને જાગૃતતા કેળવવાની છે અને શહેરી સોસાયટીમાં પણ બધાયને આવી રીતે જાગૃતતા કેળવાય તે માટે બધાએ ભેગા થઈ અને મિટિંગ બનાવવાની છે અને એમાં ફરજિયાત બધાને હાજરી હોવી જ જોઈએ. આપણે કેમ કોઈકના ફંક્શનમાં જઈએ છીએ તો આપણે એમ થાય કે નહીં આપણે વ્યવહારિક છે તો આપણે એમાં જવું જ પડશે. તો આ વસ્તુ આપણા માટે છે અને આવનારી પેઢીને આપણે સુરક્ષા. હા, મારું તો એવું જ માનવું છે. પોલીસ આમાં ખાલી એન્કાઉન્ટર કરે છે, બરાબર, તો એ કરવાનું નથી. હવે તમે બધી પબ્લિક ઉપર છોડો. મહિલાઓના હાથમાં આવા શખ્સ આવી જાય તો કેવી હાલત કરે?
તો એની હાલત તો એમ થઈ જાય કે નહીં, 2-5 જણાને આવી રીતે થાય ને એટલે કદાચ આવું બધા વિચારે જ. એના રૂવાડા જ એકવાર ઊભા થઈ જવા જોઈએ કે આ વસ્તુ આપણે કરતા પહેલા 100 વાર વિચાર કરવો પડે. તમારા હાથમાં આવા શખ્સો આવી જાય તો તમે એની કેવી હાલત કરો? જો એને સજા તો એવી જ થવી જોઈએ કે એને ફાંસી ન મળવી જોઈએ. એને જીવતા રોજની રોજ એને મૃત્યુ દેખાવું જોઈએ એની સામે, એને એવી સજા થવી જોઈએ. ચોક્કસથી આવા શખ્સો જે છે તેમને મૃત્યુ જે છે સીધી રીતના ફાંસી ન થવી જોઈએ, પરંતુ રોજે રોજ તેમને મૃત્યુ દેખાય, એક એમને જે છે થર્ડ ક્લાસ જે છે સજા થવી જોઈએ, તેમનું થર્ડ ક્લાસ ટોર્ચર થવું જોઈએ તેવી ક્યાંક રાજકોટની મહિલાઓની માંગ છે અને આક્રોશ પણ જોવા મળી રહ્યો છે. હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ.